કનૈયાલાલ મુનશી કહેતા હતા કે પોલીસે ગુનેગારથી 2 પગલાં આગળ ચાલવું પડશે, પણ અત્યારે આપણે ગુનેગારોથી 2 જનરેશન આગળ રહેવું પડશે, તો જ ગુના અટકાવી શકાશે. વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ ભારતમાં ગુનાઓના નિયંત્રણ અને ડિટેક્શન માટે ભારતની ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને ટેકનોલોજીના માધ્યમ દ્વારા વિશ્વની સૌથી આધુનિક ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમને આગામી 5 વર્ષમાં પૂર્ણ કરવાનું કેન્દ્ર સરકારનું આયોજન છે. ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય કોન્ફરન્સનો શુભારંભ કરાવતા કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં ભારતીય ક્રિમિનલ જસ્ટિસ હવે નવા યુગમાં પ્રવેશી છે. બ્રિટિશ કાળના 150 વર્ષ જૂના આઈપીસી, સીઆરપીસી અને પુરાવા અધિનિયમના સ્થાને નવા કાયદા અમલી બનાવ્યા છે, જે આગામી સમયમાં ગુનેગારોને ગુનો કરતા તો રોકશે જ, તેની સાથે સાથે સજામાં પણ વધારો કરશે. એટલું જ નહીં, ફોરેન્સિકના માધ્યમ દ્વારા ગુનાની તપાસમાં પણ વધુ ઝડપ આવશે અને કન્વિક્શન રેટમાં નોંધપાત્ર વધારો થશે. પકડો. નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક અને બિહેવિયરલ ફોરેન્સિક વિષયક ત્રિદિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા 5મું ઇન્ટરનેશનલ અને 44મા ઓલ ઇન્ડિયા ક્રિમિનોલોજી કોન્ફરન્સ એન્ડ સ્ટેટ ઓફ ધ આર્ટ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સનો શુભારંભ પણ કરાવ્યો હતો. ફકરો. કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહે ઉમેર્યું હતું કે કેન્દ્ર સરકારે નવી શિક્ષણ નીતિ અમલી બનાવી છે, જે પૂર્ણ રીતે ભારતીય શિક્ષણ વ્યવસ્થાના આધાર પર વૈશ્વિક સ્તરની બની છે. ગુનાઓના સંશોધનો તપાસમાં ફોરેન્સિક સાયન્સનો વ્યાપ વધારવાનો અમે ઐતિહાસિક નિર્ણય કર્યો છે અને ફોરેન્સિક તપાસને ગુનાની તપાસનો એક ભાગ બનાવ્યો છે, જેના પરિણામે આગામી સમયમાં વ્યાપક રોજગારીનું નિર્માણ થશે. આગામી 5 વર્ષ પછી પ્રતિ વર્ષ 9,000થી વધુ વિદ્યાર્થીઓને ફોરેન્સિક સાયન્સ ક્ષેત્રે રોજગારી મળતી થશે. ફકરો. રાજ્યના કાયદા અને ન્યાય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ સેન્ટર ઓફ એક્સલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સ અને બિહેવિયરલ ફોરેન્સિક કોન્ફરન્સને આવકારતા જણાવ્યું હતું કે આજના ટેકનોલોજીના યુગમાં વિશ્વના કોઈ પણ ખૂણેથી ગુનેગારી ગુનો કરતા થયા છે, ત્યારે લોકોને વધુને વધુ સુરક્ષિત કરવા આ કોન્ફરન્સ મહત્વની પુરવાર થશે.